આજે તો મસ્તના ચીલી પોટેટો બનાવ્યા છે. જય શ્રી કૃષ્ણ બધાને. ડેમની વ્લોગ 112માં તમારું સ્વાગત છે. તો આજે છે ને મને ખાવાનું મન થયું હતું ચીલી પોટેટો, એટલે મેં કીધું મારે કોઈને કેવું જ નથી. આજે હું છે ને હાથે બનાવી લઉં. મને આમથી બધું બનાવતા આવડે છે. તમને ખબર ન હોય ને તો કહી દઉં, મને બધું જ આવડે છે. તો આજે ચીલી પોટેટો ખાવાનું મન થયું હતું. કંઈક ચાઇનીઝ ખાવું હતું. મસ્તના બટેકા હતા, એટલે બટેકાને કટિંગ કર્યા ને પછી એને મૂક્યા બાફવા માટે. મસ્તના બાફવા મૂક્યા અને પછી બધું કાચું કટિંગ કરવા મૂકી દીધું. જેમાં બ્રોકલી લીધી હતી, કારણ કે હમણાં બ્રોકલી લેવા હતા. એ પડી હતી બીન્સ હતા, એટલે કે ફણસી આવે ને એ ફણસી હતી. તો મસ્તની ફણસી કટિંગ કરી નાખી હતી, કોબી કટિંગ કરી નાખી હતી. અને પછી મેં મૂકી દીધું હતું તેલ, અને આપણા બટેકાએ બફાઈ ગયા હતા અને મસ્ત અને મેંદામાં કોટ કરીને તળી નાખ્યા હતા. અને પછી મૂકી દીધું હતું તપેલી, મીન્સ કે પેન મૂકી દીધું હતું, અને એમાં બધા વેજીટેબલ નાખી દીધા હતા ફ્રાય થવા માટે. અને પછી મસ્તનું મેં બનાવી નાખ્યું હતું. આની રેસીપી જોતી હોય ને તો કમેન્ટ કરી દેજો. મસ્તના ચીલી પોટેટો બન્યા હતા. તમને વિડીયો કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે ઘરે સૂપ બનાવી છે, તેનો વિડીયો આપણી ચેનલમાં છે. બાય બાય.